તો જૂનાગઢમાં વિસાવદર બેઠકની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જ્યાં જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને મોહન કુંડારિયા, અમીબેન, ગૌતમ ગેડિયા નિરીક્ષક તરીકે ઉમેદવારોને સાંભળશે। ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મેરાણી પણ ઉપસ્થિત રહેવાના છે। વિસાવદર શહેર, તાલુકા તથા ભેસાણ શહેર અને તાલુકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે। તો સાથે બીજેપી કાર્યાલય ખાતે ઉમેદવારો દાવેદારી નોંધાવશે અને પાર્લામેન્ટરી બોર્ડમાં નામો મોકલવામાં આવશે। અમે ત્રણેય લોકો આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે આવ્યા છે। આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે। અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે। પ્રદેશના હોદ્દેદારો હોય, જિલ્લાના હોદ્દેદારો હોય, આ બધા અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર ફાઇનલ કરશે, ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે।